હવે સ્વાધ્યાય 4.8 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાવવું પડે? વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે. હવે અહીંયા જો આપણને જે માહિતી આપી છે તેમાં પ્રારંભિક ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાકની છે. એટલે પ્રારંભિક ઝડપ થશે 36 ગુણ્યા 5/18 એટલે કે 10 મીટર પર સેકન્ડ. હવે બાળકને બચાવવા માટે એ બ્રેક લગાડે છે અને પછી વાહનને ઊભું રાખે છે. તો સ્વાભાવિક છે કે અંતિમ ઝડપ શું થશે? 0. તો અંતિમ ઝડપ થશે 0. હવે વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જોઈએ એટલે v0 થી અંતિમ ઝડપ v થાય ત્યાં સુધીનો સમયગાળો આપણે લેવાનો છે 4 સેકન્ડ. અને વાહન અને ડ્રાઈવરનું જે દળ છે એટલે કે સમગ્ર તંત્રનું દળ એ 400 + 65 એટલે 465 કિલોગ્રામ. હવે વાહન ઉપર લાગતું બળ F બરાબર ma. તો F બરાબર ma એમ આપણી પાસે છે, એ નથી, બરોબર? તો હવે પહેલા એ એટલે કે પ્રવેગ શોધીએ આપણે અહીંયા. તો પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો 0 - 10 ભાગ્યા 4 બરાબર -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ ઋણ મળ્યો એટલે કે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે કારણ કે ઝડપમાં ઘટાડો થઈ રહ્યો છે, બરોબર છે? એટલે આ જે બળ છે એ ગતિ અવરોધક બળ લાગી રહ્યું છે. હવે આપણે અહીંયા મૂલ્ય મૂકી દઈએ. દળ 465 કિલોગ્રામ ગુણ્યા -2.5 તો આપણને જવાબ મળશે -1166.5 ન્યૂટન, બરોબર છે? તો આ જે આપણને બળ અહીંયા મળ્યું છે તે ગતિ અવરોધક બળ છે એટલે કે વાહન પર લાગતું અવરોધક બળ બરાબર 1162.5 ન્યૂટન. આપણે જ્યારે અવરોધક લખીએ છીએ પછી ઋણ નિશાની કઈ મૂકવાની જરૂરત રહેતી નથી. ક્લિયર મિત્રો?